નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીના વિશેષ કાર્યક્રમ કરિયર ગુરુમાં। દોસ્તો, ખાસ કરીને 10મું અને 12મું ખૂબ જ અગત્યનું હોય છે। કહેવાય છે કે જિંદગીની સાચી પરીક્ષા કોઈ પણ વિદ્યાર્થીઓની 10મા ધોરણથી થતી હોય છે। 10માનો હાવ ખૂબ જ અલગ હોય છે અને એકવાર 10મું પાસ થઈ જાય છે ત્યારબાદ નિર્ણય લેવાનો હોય છે કે સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું, અને એ નિર્ણયના આધારે લોકો 12મા ધોરણની એક્ઝામ પણ આપી જતા હોય છે। અને જ્યારે 10મું અને 12મું ધોરણ સફળતા રીતે પાસ કરતા હોય છે ત્યારે લોકો વિચારતા હોય છે કે ના, જિંદગીના જે વિદ્યાર્થીઓના જે બે પડાવ છે તે લોકોએ પાર કર્યા છે, પરંતુ સાચી પરીક્ષા ત્યારબાદ જ આવતી હોય છે, કારણ કે 12મા પછી એટલા બધા ઓપ્શન્સ હોય છે જે ના પૂછવા, અને એ જ ઓપ્શન્સમાં કદાચ મોટે ભાગે એવું પણ બનતું હોય છે કે એક નિર્ણય ખોટો લેવાઈ જતો હોય છે તો કરિયરમાં ઘણી બધી તકલીફો સર્જાતી હોય છે। અને આ જ તકલીફો ન સર્જાય, ખાસ કરીને સાયન્સમાં ઘણા બધા ઓપ્શન્સ હોય છે, પરંતુ આ ઓપ્શન્સની વચ્ચે બીએસસી અને એમએસસી જે લોકો ઘણું સામાન્ય માનતા હોય છે તેનું મહત્વ શું છે, બીએસસી એમએસસીમાં પાસ કર્યા પછી આગળ તમે શું કરી શકો છો અને કરિયરમાં કેટલી અંશે મદદરૂપ થાય છે તે અમે આજે બતાવીશું। અને તે તમને સમજાવવા માટે અમારી જોડે ઉપલબ્ધ છે ડોક્ટર અમિત પરીખ, જે પ્રિન્સિપાલ છે મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ગણપત યુનિવર્સિટી તરફથી। અમિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ વેરી મચ। અમિતભાઈ, અગર જો વાત કરવામાં આવે તો અમિતભાઈ ખૂબ જ અનુભવી વ્યક્તિ છે। આપણે બતાવી દઈએ જેમને મેથેમેટિક્સમાં પીએચડી કર્યું છે। માત્ર એટલું જ નહીં, તેમને 17 વર્ષનો એક્સપિરિયન્સ પણ છે આ ટીચિંગ લાઈનમાં, અને માત્ર એટલું જ નહીં, ઇન્ટરનેશનલ લેવલે તેમણે ઘણા બધા લોકોને સંબોધ્યા છે, ઘણા બધાને ગાઈડ કર્યા છે। આજે આપને પણ ગાઈડ કરશે અને ઘણું બધું સમજાવશે। અમિતભાઈ, ખાસ કરીને સાયન્સની અગર જો વાત કરવામાં આવે તો આજના સમયમાં સાયન્સ રિલેટેડ કોર્સ એટલે કે બીએસસી અને એમએસસીની વાત કરવામાં આવે તો તેનું આખરે શું મહત્વ આપ માનો છો? કારણ કે આપણી પાસે ઓપ્શન્સ ઘણા બધા હોય છે સાયન્સમાં, એમાં બીએસસી અને એમએસસી સૌથી વધારે મહત્વના અને અગત્યના કેવી રીતે? 12 સાયન્સ કર્યા પછી વિદ્યાર્થીઓ માટે ઘણા બધા વિકલ્પ અવેલેબલ છે, જેમ કે એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, બીએસસી, એમએસસી અને બીસીએ તેમજ અનેક પ્રકારના પ્રોફેશનલ કોર્સીસ પણ અવેલેબલ છે। પણ આપણે ટ્રેન્ડ જોઈએ તો નોર્મલી વિદ્યાર્થીઓ 12 સાયન્સ કર્યા પછી એન્જિનિયરિંગ અથવા મેડિકલ પસંદ કરે છે, પછી ફાર્મસી, ને પછી ક્યાં એડમિશન બીજે ન મળે તો પછી બીએસસીમાં જવાનું પસંદ કરતા હોય છે। પણ હવે થોડાક 2-3 વર્ષથી ટ્રેન્ડ બદલાયો છે। હવે કેટલાક સારા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ છોડીને પણ બીએસસીમાં ડાયવર્ટ થયા છે। એનું કારણ છે કે એક બાજુ એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા વધતી જાય છે, નંબર ઓફ સીટ્સ ઇન એન્જિનિયરિંગ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે, એટલે જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે તેમાં ઘણી બધી કોમ્પિટિશનનો સામનો કરવો પડતો હોય છે। અને એની સામે જો બીએસસીમાં કેરિયર બનાવે અને બીએસસી કર્યા પછી જો એમએસસી કરે તો 5 વર્ષ આફ્ટર 12th, આફ્ટર સ્પેન્ડિંગ 5 years, એમએસસી કર્યા પછી એમના માટે ઘણા બધા વિકલ્પ ઓપન થઈ જાય છે કરિયર ઓપોર્ચ્યુનિટી માટે। એટલે મારી દ્રષ્ટિએ બીએસસી કરીને કેરિયરમાં આગળ વધવું એ હાલના સંજોગો જોતા વધુ હિતાવહ છે। અને બીએસસી કોઈ વિદ્યાર્થી બીએસસી કરે છે તો 3 વર્ષ પછી એ ગ્રેજ્યુએટ થઈ જાય છે, અને ઘણી બધી ગવર્મેન્ટ રિલેટેડ જે જોબ ઓપોર્ચ્યુનિટી હોય છે, જેમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે, એ પાસ કરીને આગળ ગવર્મેન્ટમાં જોબ સિક્યોર કરી શકે છે। કેટલાક વિદ્યાર્થીઓ પહેલેથી ટીચિંગ લાઈન પસંદ કરતા હોય છે, તો ટીચિંગ લાઈનમાં જવું હોય તો પણ બીએસસી કર્યા પછી બીએડ કરીને તે શિક્ષક બની શકે છે। ઇવન એમએસસી કર્યા પછી તે કોલેજમાં પણ લેક્ચરરની જોબ મેળવી શકે છે। એમ ટીચિંગ લાઈનમાં પણ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે। રિસર્ચ કરવું હોય કોઈને તો રિસર્ચમાં પણ ઘણા બધા વિકલ્પ અવેલેબલ છે। એમએસસી કર્યા પછી કોઈ એમફિલ અથવા પીએચડી કરીને રિસર્ચમાં આગળ વધી શકે છે। એમ ઘણા બધા વિકલ્પો છે। એટલે મારી તો દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીને અપીલ છે કે જો તમે ઇવન 60-70% પણ સિક્યોર કરો છો 12th સાયન્સમાં, તો તમે બીએસસીમાં અને એમએસસી કરીને જો તમે કેરિયર બનાવવા માંગો તો તમારા માટે ઉજ્જવળ તકો છે। બિલકુલ બિલકુલ। જો ગણપત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તેમજ તેની સાથે સંલગ્ન મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની વાત કરવામાં આવે તો તેના વિશેની હું ચાહીશ કે આપ થોડી આંતરિક માહિતી આપો, જેથી કરીને દર્શકો, વિદ્યાર્થીઓને, ખાસ કરીને વાલીઓને ખ્યાલ આવે કે અગર એડમિશન લેવું તો કયા કયા વસ્તુના આધારે અહીંયા એડમિશન લે તો તેમનું ભવિષ્ય ઘણું વધારે સારું બની શકે તેમ છે। ગણપત યુનિવર્સિટીએ મહેસાણા જિલ્લામાં ખેરવા ગામે આવેલી 300 એકરમાં વિશાળ જગ્યામાં પથરાયેલી એક સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, અને એની અંદર ઘણા બધા કોર્સીસ ચાલે છે। ગણપત યુનિવર્સિટીમાં લગભગ 15 ઇન્સ્ટિટ્યૂટ્સ છે।
એમાંની એક ઇન્સ્ટિટ્યૂટ છે મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, જેમાં બીએસસી, એમએસસી અને પીએચડીના કોર્સીસ અમે ચલાવીએ છીએ. મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના 2006માં થઈ. શરૂઆતમાં માત્ર પીજી પ્રોગ્રામ્સ બે વિષયમાં અમે શરૂ કર્યા હતા, એમએસસી ઇન બાયોટેકનોલોજી અને એમએસસી ઇન માઇક્રોબાયોલોજી, અને 60 વિદ્યાર્થીઓથી આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ હતી. હાલમાં અમારી ઇન્સ્ટિટ્યૂટમાં 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગણપત યુનિવર્સિટીની વાત કરીએ તો ગણપત યુનિવર્સિટીમાં હાલમાં ઓવરઓલ 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને લગભગ દરેક કોર્સીસ એમાં ચાલે છે. એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA, એજ્યુકેશન રિલેટેડ કોર્સીસ, બધા જ કોર્સીસ એમાં ચાલે છે. તો ખાસ કરીને મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટની અગર વાત કરવામાં આવે તો કયા કયા મુખ્ય પ્રોગ્રામો હોય છે જે વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતા હોય છે? કારણ કે ઘણા બધા આપણે એજ્યુકેશનમાં આગળ ડીપમાં ઉતરીએ તો ઘણી બધી ડિગ્રીઓ અને ઘણા બધા પ્રોગ્રામ્સ તેની સાથે હોય છે. બીએસસી, એમએસસી કેવું છે કે તેની સાથે પણ અલગ અલગ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે, તો શેમાં વધારે ફાયદો રહી શકતો હોય છે? મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં મુખ્ય અમે 5 વિષયમાં બીએસસી અને એમએસસીની ડિગ્રી ઓફર કરીએ છીએ, જેમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી, એમ આ 5 વિષયમાં બીએસસી કરવામાં આવે છે. અને આ જ 5 વિષયમાં એમએસસીનો પ્રોગ્રામ પણ ચલાવીએ છીએ, તેમજ રિસર્ચ પ્રોગ્રામ તરીકે પીએચડી ઓફર કરીએ છીએ. હવે અમારે ત્યાં મેઇન યુનિક જે પ્રોગ્રામ છે તે ડ્યુઅલ ડિગ્રી ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે. એટલે કે જે વિદ્યાર્થી બીએસસીમાં એડમિશન લે છે એને અમે 5 વર્ષ માટે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ તરીકે એડમિશન આપીએ છીએ. એટલે કે એને 3 વર્ષે બીએસસીની ડિગ્રી મળે છે, ત્યારબાદ બાકીના 2 વર્ષ પછી એને એમએસસીની ડિગ્રી મળે છે. અને બીએસસી પૂરું કર્યા પછી એને એન્ટ્રન્સ ટેસ્ટ કે મેરિટ લિસ્ટમાં ઊભા રહેવું નથી પડતું, ડાયરેક્ટ એનું એડમિશન એમએસસીમાં કન્ફર્મ હોય છે. એટલે એ રીતે જોવા જઈએ તો અમારો આ જે પ્રોગ્રામ છે તે યુનિક પ્રોગ્રામ છે. બિલકુલ. આપણી સાથે જોડાઈ ગયા છે કોલમ મિત્ર મૌલિકભાઈ. મૌલિકભાઈ, જણાવશો આપનો શું છે પ્રશ્ન? મૌલિકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મારો ક્વેશ્ચન એ છે, મેં 2012માં BBA કમ્પ્લીટ કર્યું. ઓકે, બરાબર છે. જી. તો હવે હું આગળ આઈટી ફિલ્ડમાં મારે સારું બનવું હોય તો એની અંદર કયું અત્યારે લેવાય? ઓકે. 2012માં બીબીએ કમ્પ્લીટ કર્યું છે, હવે આઈટીને લઈને એને થોડું કન્ફ્યુઝન છે, તો કઈ રીતે આ યુનિવર્સિટી હેલ્પફુલ થઈ શકે? એટલે બીબીએ કર્યા પછી, એટલે એકચ્યુઅલી આપણો જે પ્રોગ્રામ છે હાલમાં એ આપણે સાયન્સ રિલેટેડ કોર્સીસની વાત કરીએ છીએ. એટલે બીબીએ કર્યા પછી પણ જો એને આઈટીમાં ડેવલપ કરવું હોય તો પ્રાઇવેટ કોર્સીસ તરફ એને જવું પડે. બિલકુલ. દર્શક મિત્રો, અહીંયા ખાસ કરીને આ જે ક્વેશ્ચન હતો તેમાં થોડું ઘણું કન્ફ્યુઝન મને આપનું લાગ્યું છે, કારણ કે આપણે બીબીએ કર્યું છે કમ્પ્લીટ 2012 ને ત્યારબાદ તમારે આઈટીમાં જવું છે, એટલે થોડુંક ઓકવર્ડ કહી શકાય. હું ચાહીશ કે ગણપત યુનિવર્સિટીને લઈને અને ગણપત યુનિવર્સિટીમાં ચાલતા કોર્સીસને લઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો આપણને અગર મૂંઝવતા હોય તો ચોક્કસથી આપ અમારા લાઈવ કાર્યક્રમમાં પૂછી શકો છો, અને આપની જે કોઈ પણ મૂંઝવણ હોય એજ્યુકેશનને લઈને તે અમે અહીંયા દૂર કરીશું. હું ખાસ કરીને એ પૂછવા માંગીશ કે ઇન્ટિગ્રેટ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ, જેની પણ ક્યાંક ને ક્યાંક ઘણી જ માન્યતા છે, ઘણી જ એક ડિમાન્ડ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી છે, શું છે તેનું મહત્વ અને કેવી રીતે એ કોર્સમાં એન્ટ્રી લઈ શકાય તેમ છે? અમારે ત્યાં મેરિટ બેઝિસ ઉપર એન્ટ્રી આપવામાં આવે છે, અને ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ મેં અગાઉ વાત કરી તેમ કોઈ પણ વિદ્યાર્થી ડ્યુઅલ ડિગ્રીમાં એડમિશન લે છે તો એને એમએસસીમાં એડમિશન એનું સિક્યોર રહે છે. કારણ કે બીએસસી કર્યા પછી એમએસસી કરવું હોય તો એમએસસીમાં નંબર ઓફ કોલેજીસ, નંબર ઓફ યુનિવર્સિટીઝ ઘણી ઓછી છે. આપણે વાત કરીએ ગુજરાતમાં કુલ 40,000 સીટો બીએસસીમાં છે, પણ એની સામે કોઈ વિદ્યાર્થીને એમએસસીમાં જોડાવવું હોય તો માત્ર આશરે 5,000 સીટો છે કે 40,000માંથી 5,000 વિદ્યાર્થીઓ એમએસસીમાં એડમિશન લઈ શકે છે. તો ઘણા બધા વિદ્યાર્થીને બીએસસી કર્યા પછી એમએસસી કરવું હોય તો એડમિશન નથી મળતું. તો અમારે ત્યાં જે વિદ્યાર્થી બીએસસીમાં જોડાય છે એનું એડમિશન એમએસસી માટે કન્ફર્મ હોય છે. ઇવન અમે ડ્યુઅલ ડિગ્રીમાં લેટરલ એન્ટ્રી તરીકે પણ એડમિશન આપી શકીએ છીએ. એટલે કોઈ વિદ્યાર્થીને બીજી યુનિવર્સિટીમાંથી બીએસસી કરતા હોય અને એકાદ વર્ષ પછી અમારે ત્યાં જોડાવવું હોય તો પણ અમે એને ડ્યુઅલ ડિગ્રીમાં એડમિશન આપી શકીએ છીએ. હું એ આપણે રોકવા માંગીશ. કોલમ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે હર્ષિલભાઈ. હર્ષિલભાઈ, આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ કરિયર ગુરુમાં. શું છે આપનો પ્રશ્ન? હાજી સાહેબ, મારે મિકેનિકલ છે, ડિપ્લોમા હતું, અને હવે મારે બીટેક કરવું છે ઓટોમોબાઈલની અંદર. જી જી, શું છે આનું સોલ્યુશન, કેવી રીતે આપણે લઈશું?
એમને એન્જિનિયરિંગમાં ઈચ્છા છે, એટલે બેટર કે તમે અમારા યુનિવર્સિટીની વેબસાઇટ સર્ચ કરો અને એની ઉપર બીટેક અને એમટેક રિલેટેડ કોર્સીસની સંપૂર્ણ માહિતી આપેલી છે. બરાબર, પણ હું માનું છું ત્યાં સુધી જો બીટેક તમે મિકેનિકલમાં કર્યું હોય તો એમટેક તમે મિકેનિકલની અમુક બ્રાન્ચમાં જ તમે કરી શકો. ઓટોમોબાઈલમાં થાય છે કે નહીં એના માટે તમારે કોઈ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી પડશે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, કરિયર ગુરુમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ વધુ પ્રશ્ન અને વધુ ચર્ચા. બ્રેક બાદ આપનું સ્વાગત છે કરિયર ગુરુમાં. તો જે પ્રકારે આપણે ચર્ચા કરી કે ગણપત યુનિવર્સિટીમાં બીએસસી ને એમએસસી શું કામ કરવું જોઈએ, કેવું મહત્વ તેનું છે, તે કર્યા બાદ કેવા કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ હોય છે અને શું કામ આ યુનિવર્સિટી ઘણું બધું પૂરું પાડે છે ને કઈ કઈ સવલતો તેમાં હોય છે. ખાસ કરીને આપણા ઘણા બધા પ્રશ્નો બીએસસી એમએસસી સિવાયના પણ આવ્યા. દર્શક મિત્રો, એ કહેવા માંગીશ ચોક્કસથી આપ ગણપત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આપ ચેક કરી શકો છો કે કયા કયા જે આપને કોર્સીસ જોઈએ છે તે ત્યાં અવેલેબલ છે. અને માત્ર એટલું જ નહીં, કેવા કેટલા ડ્યુરેશન છે, શું ફી સ્ટ્રક્ચર હોય છે, બધું જ તમને ત્યાં વેબસાઇટ પરથી ખ્યાલ આવશે. હું ખાસ કરીને અમિતભાઈ એ પૂછવા માંગીશ કે ડ્યુઅલ ડિગ્રીમાં જો બીએસસીની અગર વાત કરવામાં આવે, જે 3 વર્ષનો આ કોર્સ છે, શું એ કર્યા બાદ એક્ઝિટ ઓપ્શન છે ખરા? જો કોઈ વિદ્યાર્થી અચાનક છોડવો છે કોઈ બીજા કારણસર અથવા કોઈ બીજા કોર્સમાં તે લોકોને એન્ટ્રી લેવી હોય, જો તમને ઓપોર્ચ્યુનિટીઝ લાગતી હોય તો કેવી રીતે ટેકનિકલી એ પોસિબલ છે? ડ્યુઅલ ડિગ્રી એટલે 5 વર્ષનો પ્રોગ્રામ છે, 3+2, એટલે કે 3 વર્ષ બીએસસી અને 2 વર્ષ એમએસસી. હવે કોઈ વિદ્યાર્થીને એમ થાય કે 3 વર્ષ બીએસસી ની ડિગ્રી લીધા પછી બીએડ કરીને શિક્ષક બનવું છે તો એ પણ કરી શકે છે. એટલે આપણે ત્યાં 3 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી એક્ઝિટ ઓપ્શન છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી બીએસસી ની ડિગ્રી લઈને એક્ઝિટ કરી શકે છે અને જો એ કન્ટિન્યુ કરવા માંગે તો એમએસસી નો કન્ટિન્યુ પણ કરી શકે છે. ઓકે. ગુજરાતમાં સાયન્સની ઘણી બધી કોલેજ છે, તો મહેસાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જે આપણી જે કોલેજ છે સાયન્સ, એ કેવી રીતે ગુજરાતની આટલી બધી યુનિવર્સિટી છે તો તેનાથી અલગ પડી શકે છે? ગુજરાતમાં સાયન્સ કોલેજો ઘણી બધી છે, પણ તેમાંથી અમારી જે કોલેજ છે મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, એ ઇટ ઇઝ યુનિક. એક તો ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ જેની મેં વાત કરી, તદુપરાંત અમારી કોલેજમાં જે પ્રોગ્રામ ચાલે છે એમાં ઇન્સ્ટ્રક્શન ઓફ મીડિયમ ઇઝ ઇંગ્લિશ. જ્યારે ગુજરાતની ઘણી બધી કોલેજોમાં ગુજરાતી મીડિયમમાં પણ બીએસસી ના કોર્સીસ ચલાવવામાં આવે છે અને જો ગુજરાતી મીડિયમમાં બીએસસી કરે તો આગળ એમએસસી તો કમ્પ્લીટલી ઇંગ્લિશ મીડિયમમાં જ આવતું હોય છે, એટલે એ વિદ્યાર્થીઓને હાયર સ્ટડીઝમાં તકલીફ પડતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું માનવું છે કે આજે એક ઓપ્શન મૂકવામાં આવે છે ગુજરાતી મીડિયમનો, તે કદાચ જો નાબૂદ કરી નાખવામાં આવે તો બની શકે એ પ્રેશરથી પણ બીએસસીમાં ભલે થોડા ઓછા પર્સન્ટેજ આવે પણ વિદ્યાર્થી ભવિષ્ય માટે તૈયાર થાય. ચોક્કસ, કારણ કે આફ્ટર 12 મોટાભાગના કોર્સીસ જો કોઈ ફર્ધર સ્ટડીઝ કરવા માંગતું હોય તો ઇંગ્લિશ મીડિયમમાં જ અવેલેબલ હોય છે. ઓકે. અને એટલા માટે જ અમે અંગ્રેજી માધ્યમનો આગ્રહ રાખેલો છે. અને પહેલા એકાદ સેમેસ્ટરમાં વિદ્યાર્થીને થોડી તકલીફ પડે છે, બિલકુલ, પણ એ ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે અમે પણ ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. નોર્મલી આપણે જોઈએ તો સાયન્સ કોલેજમાં માત્ર પહેલા વર્ષમાં જ ઇંગ્લિશનો કોર્સ ઓફર કરવામાં આવે છે, પહેલા 2 સેમેસ્ટર પૂરતું જ. પરંતુ અમારે ત્યાં દરેક સેમેસ્ટરમાં એટલે બીએસસી ના 6 સેમેસ્ટરમાં અમે ઇંગ્લિશનો કોર્સ ઓફર કરીએ છીએ, જેનાથી એમનું ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય છે. એટલે અને એ તદુપરાંત તમે પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ અમુક સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ રિલેટેડ પણ અમે અમુક કોર્સીસ એ લોકોને ઓફર કરીએ છીએ. બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક આ લેંગ્વેજ બેરિયર આવી જાય ને તેના કારણે ભણી ના શકે તેવું બિલકુલ કોઈ ચાન્સ નથી અને એના માટે પણ આપણે ઘણા બધા ઓપ્શન્સ રાખે છે. આપણી જોડે જોડાઈ ગયા છે ભરતભાઈ. ભરતભાઈ, સ્વાગત છે આપનું. શું છે પ્રશ્ન આપનો? આપણે બીએસસી માં એડમિશન લેવું હોય હા તો ટકાવારી બી ગ્રુપમાં આપણે કેટલી જોઈએ સાયન્સમાં? એમ બિલકુલ, બીએસસી માં એડમિશન લેવાની ઈચ્છા છે, બી ગ્રુપ લીધેલું છે તમારા વિદ્યાર્થીએ, ટકાવારી પ્રમાણે કેટલી હોવી જોઈએ ગણપતિ? બીએસસી બી ગ્રુપ કર્યા પછી તમે અમારે ત્યાં બીએસસી માઇક્રોબાયોલોજી, બીએસસી બાયોટેકનોલોજી અથવા બીએસસી કેમિસ્ટ્રીમાં એડમિશન લઈ શકો છો અને મેરિટ બેઝિસ ઉપર એડમિશન આપવામાં આવે છે. પણ ઓછામાં ઓછા 50% 12th સાયન્સમાં હોય તો તમે બીએસસી માટે એલિજિબલ થાવ છો. બીજા કોલમિત્ર પૈસા જોડાઈ ગયા છે. નયનભાઈ, સ્વાગત છે આપનું. શું છે પ્રશ્ન આપનો? હા સર, મારે એ પૂછવાનું હતું કે બીએસસી પછી બીએડ કરવું તો યોગ્ય રહેશે? ઓકે, બીએસસી પછી બીએડ કરવું છે, કેવી રીતે ઓપ્શન્સ અહીંયા ખુલી શકે? બીએસસી કઈ બ્રાન્ચમાં કરેલું છે?
બીએસસી ઝૂલોજીમાં. જીઓલોજીમાં કરેલું છે. ઓકે, બીએસસી કર્યા પછી તમારી પાસે ઘણા બીજા પણ ઓપ્શન્સ છે. તમે બીએડ કરીને શિક્ષક તો બની જ શકો છો. તદુપરાંત તમે એમએસસીમાં પણ જોડાઈ શકો છો. ઇવન બીએસસી જીઓલોજી કર્યા પછી તમારે એમએસસી ઇન બાયોટેકનોલોજી કરવું હોય તો પણ તમારા માટે વિકલ્પ ઉપલબ્ધ છે. એટલે એમએસસી કરીને પણ તમે તમારી કરિયર ડેવલપ કરી શકો છો. બિલકુલ. અમિતભાઈ, ખાસ કરીને જે પ્રકારે આપણે વાત કરી કે વિદ્યાર્થીએ મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની પસંદગી કરવી જોઈએ, શું મુખ્ય કારણ છે કે એનું એક સેન્ટ્રલ એટ્રેક્શન શું હોવું જોઈએ કે આ ઇન્સ્ટિટ્યૂટમાંથી વધારે વિદ્યાર્થીઓને ભવિષ્યને લઈને ફાયદો થઈ શકે? એના એક નહીં ઘણા બધા કારણો છે. જેમ મેં અગાઉ 2 મુદ્દા કહ્યા તમને. એક તો ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ અને બીજું ઇંગ્લિશ મીડિયમ પ્રોગ્રામ. એ ઉપરાંત અમે વિદ્યાર્થીના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે પણ અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ. અવર મિશન ઇઝ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ એન્ડ સોશિયલ અપલિફમેન્ટ થ્રુ એજ્યુકેશન. ઓકે. તો ઓવરઓલ ડેવલપમેન્ટ માટે અમે ઘણા બધા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એક્સ્ટ્રા કરિક્યુલર અને કો કરિક્યુલર એક્ટિવિટીઝ અમે ઘણી બધી કરાવીએ છીએ વિદ્યાર્થીને. ઘણા સેમિનાર, વર્કશોપ, સાયન્સ ફેર વગેરેનું આયોજન કરીએ છીએ કોલેજમાં. વિદ્યાર્થીઓ અમારા ખૂબ જ એક્ટિવલી એમાં પાર્ટિસિપેટ કરે છે. ઇવન અમે વિદ્યાર્થીઓને બહારની બીજી યુનિવર્સિટીઝમાં પણ કોમ્પિટિશનમાં મોકલતા હોઈએ છીએ અને ઘણા બધા પ્રાઇઝીસ જીતીને આવે છે. બિલકુલ બિલકુલ. ઇવન અમે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ અલગથી તૈયારી કરાવીએ છીએ. જેમ કે એનકેટની એક્ઝામ છે. એનકેટ એટલે નેશનલ ક્રિએટિવિટી એપ્ટિટ્યુડ ટેસ્ટ. બિલકુલ બિલકુલ. આપણે તમામ જે કોર્સિસ છે એના પર પણ ચર્ચા કરીશું. દર્શક મિત્રો, આપણે જોયું કે ગણપત યુનિવર્સિટીમાં ન માત્ર એક ખાલી એજ્યુકેશન, પરંતુ એજ્યુકેશનની સાથે સાથે વિદ્યાર્થી સંપૂર્ણ રીતે ઘડાય છે. સંપૂર્ણ રીતે એટલા માટે કહું છું કારણ કે લેંગ્વેજ બેરિયર્સ હશે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે અલગથી તૈયારી કરવી પડતી હશે, એ સિવાય પણ ઘણી બધી એક્ટિવિટીઝ હોય છે જે અહીંયા થતી હોય છે. એટલે કહી શકાય કે એક વિદ્યાર્થીનો સંપૂર્ણપણે અહીંયા વિકાસ થાય છે. બીજા ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. હાલ સમય થઈ ગયો છે કરિયર ગુરુમાં એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે આપનું કરિયર ગુરુમાં. આગળ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ભાવિકભાઈ દાહોદથી. ભાવિકભાઈ, જણાવશો શું છે પ્રશ્ન આપનો? હા સર, એ પ્રશ્ન છે કે પહેલું સેમ ના ફર્સ્ટ યર મારે ગુજરાત યુનિવર્સિટીમાં છે. જી હેલો જી. ફર્સ્ટ સેમ મારું ગુજરાત યુનિવર્સિટીમાં છે. તો મારે હવે એ બીએ સેકન્ડ યર ગણપતમાં યુનિવર્સિટીમાં કરવું હોય તો મારે શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને કેવી રીતના પ્રોસેસ? ઓકે. તમે ગુજરાત યુનિવર્સિટી બીએસસી માં એડમિશન લીધેલું છે? કઈ કોલેજમાંથી એડમિશન લીધેલું છે? નવજીવન. તો તમે અમારા ત્યાં ચોક્કસ સેકન્ડ યરમાં એડમિશન લઈ શકો છો અને તેના માટે તમે અમારી ઇન્સ્ટિટ્યૂટની ઓફિસમાં સંપર્ક કરો અને તેના માટે તમારે જરૂરી ફર્સ્ટ યરની માર્કશીટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ ને એ ટાઈપના ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે જે પ્રકારે આ વિદ્યાર્થીની આપણે સમજવાની કોશિશ કરી કે મોટાભાગે 1 કે 2 વર્ષ એમને બીજી યુનિવર્સિટીમાંથી કર્યા હોય છે, તો જ્યારે અચાનક તે ગણપત યુનિવર્સિટી અથવા અર્બન મહેસાણાની અર્બન ઇન્સ્ટિટ્યૂટમાં તે લોકો એન્ટ્રી લે છે, તો કેવા પ્રકારના એમને પડકાર એજ્યુકેશન લઈને પડી શકે છે? કારણ કે મોટેભાગે આપણે જે વાત કરી કે ઘણી જગ્યાએ ગુજરાતમાં ભલે ઘણી ઓછી કોલેજો પણ જ્યાં બીએસસીમાં ગુજરાતી મીડિયમ એ લોકોએ ઓપ્શનમાં રાખ્યું છે અને એવામાં એ 3જા વર્ષમાં અગર જો એન્ટ્રી લે છે તો એકદમથી સ્વિચ ઓવર એ લોકોને મીડિયમમાં કરવું પડતું હશે, તો એ લોકો માટે કેવા પ્રકારની તૈયારીઓ આપે? એમાં એવું છે કે જે વિદ્યાર્થીઓ 1 કે 2 વર્ષ બીજી કોલેજમાં કરીને અમારે ત્યાં જોડાવા માંગતા હોય તો પહેલા તો અમારે એ જોવું પડે કે એને કયા કયા વિષયનો અભ્યાસ કરેલો છે. એટલે અમુક વખતે એમને ત્યાં કરેલા અભ્યાસ સબ્જેક્ટ્સ અને અમારે ત્યાં 2 વર્ષમાં ચાલી ગયેલા સબ્જેક્ટ્સ એની વચ્ચે ગેપ રહેતો હોય છે. તો ઘણી વખત એ વિદ્યાર્થીઓએ અમુક પ્રી રિક્વિઝિટ કોર્સીસ ક્લિયર કરવા પડે અને ત્યારબાદ એ અમારા 3જા વર્ષમાં કે બીજા વર્ષમાં એડમિશન કન્ટિન્યુ કરી શકે. બિલકુલ બિલકુલ. સુરતથી બીજા એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અમિતભાઈ. જી જણાવશો શું છે પ્રશ્ન આપનો? હું 12th સાયન્સમાં અભ્યાસ કરું છું. અત્યારે મારે બીએસસી કરીને ટીચિંગ લાઈનમાં જાવ તો કઈ કઈ ઓપ્શન આવે મારી પાસે? બિલકુલ બિલકુલ. બીએસસીમાં ટીચિંગ લાઈનમાં જવા માટે હવે એમને શું કરવું જોઈએ? બીએસસી પછી બીએડ કરીને ટીચિંગ લાઈનમાં જવાનો ઓપ્શન તો તમારા માટે છે જ. ચોક્કસ તમે જઈ શકો અને તમારું બી ગ્રુપ છે એટલે તમે બીએસસી બાયોલોજી એટલે કે માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજીમાં કરી શકો છો. ત્યારબાદ બીએડ કરી અને તમે બીએસસી બીએડના બેઝ ઉપર ટીચર
તરીકે કારકિર્દી બનાવી શકો છો. બિલકુલ. તો અમિતભાઈ, જે પ્રકારે આપણે વાત ચાલતી હતી મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુખ્ય અગર ધ્યેયની અગર જો વાત કરવામાં આવે તો આ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્ય ધ્યેય શું રહેશે? મેં અગાઉ વાત કરી, અમારું ધ્યેય છે ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ. અને એ વાતમાં આપણે ઘણી બધી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ અમે કરાવીએ છીએ એની વાત કરી. હું એ વાત કરતો હતો કે અમારે ત્યાં વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ ફેસ કરવા માટે અમે અલગથી તાલીમ આપીએ છીએ. જેમ કે નેશનલ ક્રિએટિવિટી એપ્ટિટ્યૂડ ટેસ્ટ, બાયોટેકનોલોજી એપ્ટિટ્યૂડ ટેસ્ટ, પછી AR રાવ મેથેમેટિક્સ કોમ્પિટિશન, ગુજરાત સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, આ બધી ટેસ્ટ માટે અમે વિદ્યાર્થીઓને અલગથી તાલીમ આપીએ છીએ, એક્સ્ટ્રા કોચિંગ પ્રોવાઈડ કરીએ છીએ અને અમારા વિદ્યાર્થીઓ આ બધી જ કોમ્પિટિશનમાં સારું પરફોર્મન્સ કરે છે. અને અમુક કોમ્પિટિશનના અમે સેન્ટર પણ છીએ અમારી કોલેજ, અને ત્યાં જ અમે કન્ડક્ટ કરીએ છીએ એક્ઝામ. અને ઘણો સારો રિસ્પોન્સ મળે છે. તો આજે તમે એક્સ્ટ્રા જે કોર્સીસની વાત કરી, બિલકુલ ઘણી સારી વાત કહેવાય, કારણ કે બહુ સારી રીતે વિદ્યાર્થીને કહી શકાય કે નોલેજ ગેઇન થતું હોય છે અને વિદ્યાર્થી ઓવરઓલ બધી રીતે તૈયાર થતો હોય છે. કેટલું ડ્યુરેશન આ એક્સ્ટ્રા જે એક્ટિવિટીઝ છે તેમાં એ લોકોને તૈયાર થવામાં લાગી જતો હોય છે? અમારે ત્યાં રેગ્યુલર 10 થી 5 સુધીનો ટાઈમ છે અને સોમથી શુક્ર એ લોકોનું રેગ્યુલર ટીચિંગ હોય છે. અમે એક્સ્ટ્રા કોચિંગ શનિવારે એ લોકોને આપીએ છીએ, વર્કિંગ સેટરડેઝ. અમારે ત્યાં ઇવન સેટરડેઝ વર્કિંગ હોય છે અને વિદ્યાર્થીઓને અમે સેટરડેઝ અને રેગ્યુલર ડેઝમાં અમે એક્સ્ટ્રા અવર્સમાં પણ એ લોકોને કોચિંગ પૂરું પાડીએ છીએ. બિલકુલ બિલકુલ. ડોક્ટર અમિતભાઈ પારીખ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા. કરિયર ગુરુ આ પ્રોગ્રામ થકી આપે હજારો લાખો લોકોને માર્ગદર્શન આપ્યું. ઘણા બધા કોલર્સ એવા હતા કે જે લોકો મૂંઝવાયેલા હતા, શું કરવું શું ના કરવું, કારણ કે વોટ ટુ ડૂઝ અને વોટ શુડ ડોન્ટ, આ ડુ ને ડોન્ટનો જો ગેપ ખબર પડી જાય તો ઘણા લોકો મિસગાઈડ થતા અટકી જતા હોય છે. આપનો વીટીવી ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, કરિયર ગુરુ પ્રોગ્રામમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.